જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્રનું વન શોર્ટ રિવિઝન આપણે આ વિડીયોમાં જોઈશું. આ વિડીયોને જોયા પછી તમને કૃષિ ક્ષેત્રમાં કોઈ પણ ડાઉટ રહેશે નહીં, સીધું તમને રીડિંગ જ કરવાનું છે. ઓકે, રિવિઝન પણ થઈ શકે જો તમારું રીડિંગ થઈ ગયું હશે તો ચાલો શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, એઝ ઓલવેઝ તમે જાણો જ છો, ઇકોની ચોપડી તમારે જે છે ઓપન રાખવાની છે અને કેટલુંક સમજણપૂર્વકનું એનો કન્સેપ્ટ જ કહીશ. સપોઝ કોઈ મુદ્દો આપ્યો છે તો એનો હું તમને કન્સેપ્ટ કહી દઈશ કે જેથી તમે એ મુદ્દાને તમારી હિસાબે પણ લખી શકો, એટલે કે ગપ્પા નહીં પરંતુ લોજિકલી. ઓકે, તો ચલો કૃષિ ક્ષેત્રની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને પ્રસ્તાવના આપી છે. એમાં પહેલી જ પ્રસ્તાવનામાં એવું લખેલું છે કે તમને એક સવાલ પૂછાઈ શકે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, સમજાવો કઈ રીતે. બરોબર, એક સેન્ટેન્સ એક માર્ક્સમાં પૂછાઈ શકે. તો એવું જ લખવાનું કે ભારત જે છે એ ઉત્પાદન, રોજગારી અને નિકાસ આવક, આ ત્રણ બાબતો. ફરીથી આ હું તમને આગળ પણ સમજાવીશ. આગળ પણ તમને એક કી સ્વરૂપે જે છે આગળ આવે છે પરિબળો, એમાં પણ હું તમને સમજાવીશ. એ તમને કી સ્વરૂપે કામ આવશે. ફરીથી ઉત્પાદન, આવક અને નિકાસ આવક, ઉત્પાદન, રોજગારી અને નિકાસ આવક, આ ત્રણ બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. ભારત એ ઉત્પાદન, રોજગારી અને નિકાસ આવક, આ ત્રણેય બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. તેથી જે છે મોટા ભાગે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. તેથી આપણે કહી શકાય ભારત. અહીંયા છે આપણે અર્થતંત્રની કરોડરજ્જુ છે કૃષિ ક્ષેત્ર, એ સમજાવવાનું છે. તો આમાં જો હું તમને મારા હિસાબે સમજાવીશ કે તમે જાણો છો તે મુજબ આપણા ત્રણ ક્ષેત્રો છે. કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. હવે અહીંયા કીધું છે કે કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ છે. કઈ રીતે? તો આપણે આ કૃષિ ક્ષેત્ર એવું અઝમ્પશન કરવાનું છે કે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો, કારણ કે આપણને સાબિત કરવાનું છે કે એ અર્થતંત્રની કરોડરજ્જુ છે, એના વગર ચાલી શકે તેમ નથી. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો શું થાય. તો પહેલી વસ્તુ, જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે તો જે છે ખાદ્ય પેદાશો, એટલે કે ધાન્ય પેદાશો, અનાજ, એનું ઉત્પાદન થશે નહીં. અનાજનું ઉત્પાદન નહીં થાય, એનું પરિણામ શું આવશે? અનાજનું ઉત્પાદન નહીં થાય એટલે કે પ્રજા જે છે એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે નહીં. જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે ખરીદી નહીં શકે એટલે પ્રજાનું જીવન ધોરણ ઘટી જશે. જીવન ધોરણ ઘટી જશે એટલે ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થશે. બરોબર, આ થઈ ગઈ પ્રજા વિશે. હવે ઉદ્યોગને શું અસર કરશે જો ખેતી નિષ્ફળ જાય તો જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો રોકડિયા પાકોનું ઉત્પાદન થશે નહીં. રોકડિયા પાકો એટલે કયા? એ આપણે આગળ જોઈશું. હું તમને અત્યારે કહી દઉં, કપાસ છે, શેરડી છે, શણ છે, તેલીબિયા છે, આ બધા શું રોકડિયો પાકો છે. જેમ કે કપાસ, જે કાપડ બનાવ્યું હોય ઉદ્યોગને, સુતરાઉ કાપડ, તો કપાસની જરૂર પડે. ખાંડ બનાવી હોય તો શેરડીની જરૂર પડે. તો આ બેઝિક છે, કાચો માલ છે. તો શું થાય? ઉદ્યોગોને આ રોકડિયા પાકો સ્વરૂપેનો કાચો માલ પ્રાપ્ત નહીં થાય. એ કાચો માલ પ્રાપ્ત નહીં થાય એટલે શું થશે? ઉદ્યોગો ઉત્પાદન નહીં કરી શકે. ઉદ્યોગો ઉત્પાદન નહીં કરી શકે એટલે એમની વેચાણ નહીં થાય એટલે કે ઉદ્યોગો પડી ભાગશે. હવે ત્રીજી છે વસ્તુ કે બીજી રીતે જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઉદ્યોગોને કઈ રીતે નુકસાન થાય. તો સપોઝ કરો ખેતી ક્ષેત્ર નિષ્ફળ ગયું. જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો ભારતમાં 68%, આપણે ભણી ગયા વસ્તીવાળા ચેપ્ટરમાં, 68% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, જેઓ ખેતી ઉપર નિર્ભર છે. તો તેમની આવકમાં ઘટાડો થાય. હવે લોકોની આવક ઘટે, લોકો માંગ ઘટાડે એટલે કે ઉદ્યોગોની વસ્તુઓની, વપરાશી વસ્તુઓની માંગમાં ઘટાડો થાય એટલે કે ઉદ્યોગો પડી ભાગે. એટલે ઉદ્યોગો બે રીતે પડી ભાગશે. બરોબર છે. હવે ત્રીજું સેવા ક્ષેત્ર. હવે સેવા ક્ષેત્ર કઈ રીતે? જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય, ખેતી ક્ષેત્રના કારણે ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ જાય, તો ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ જવાથી સેવા ક્ષેત્ર પણ નિષ્ફળ જાય. આથી કહી શકાય કે આપણી આ અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ આખા જે હું બોલ્યો છું 2 થી 3 4 મિનિટ, જે પણ આખું રિવાઇઝ કરી લેજો. 3 થી 4 માર્ક્સમાં તમને જોવા મળશે આ સવાલ. એટલે એને ફરીથી વિડીયો પાછળ જઈને ફરીથી જોઈ લેજો કે આપણું ખેતી ક્ષેત્ર જો નિષ્ફળ જાય તો લોકો ઉપર શી અસર થાય, ઉદ્યોગો ઉપર બે રીતે કઈ રીતે અસર થાય અને સેવા ઉપર કઈ રીતે અસર થાય. પછી જો હું નેક્સ્ટ વાત કરું તો વર્તમાન સ્થિતિ. કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં મેં તમને આગળ વાત જે અત્યારે મેં કીધું, શું કીધું મેં તમને કે ભાઈ, મેં તમને યાદ રાખજો કે આપણે કેમ ખેતી પ્રધાન દેશ કહીએ છીએ. કારણ કે પહેલું, આપણે એક તો સાના ઉત્પાદન ઉપર નિર્ભર છીએ, બીજું રોજગારી ઉપર નિર્ભર છીએ, ત્રીજું રાષ્ટ્રીય આવક ઉપર નિકાસ આવક ઉપર નિર્ભર છીએ. તો આ 3 મુદ્દા મેં તમને કીધા. અહીંયા આ વર્તમાન સ્થિતિ જો તમને પૂછાય 5 માર્ક્સમાં તો એના ટોટલ 6 મુદ્દા છે. એમાંથી 3 મુદ્દા આપણે યાદ કરી લીધા છે. કઈ રીતે? પહેલો મેં તમને કીધું ઉત્પાદન ઉપર નિર્ભર છીએ. તો ચોથો મુદ્દો જો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ.
બરોબર છે. પછી બીજું મેં તમને કયું કીધું, ફરીથી યાદ કરો, બીજું મેં તમને કયું કીધું, રોજગારીમાં નિર્ભર છીએ, તો જો બીજો મુદ્દો રોજગારી. ત્રીજું કયું કીધું, નિકાસ આવકમાં નિર્ભર છીએ, તો જો ત્રીજો મુદ્દો નિકાસ આવક. ચોથું હવે રાષ્ટ્રીય આવક, નિકાસ આવકને સંબંધિત જ રાષ્ટ્રીય આવક, એ પહેલો મુદ્દો છે. અને પાંચમું અને છઠ્ઠો મુદ્દો કે જે એક કોમન મુદ્દો છે, જીવન ધોરણ અને ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ. આ એક કી પણ તમે કહી શકો. હવે રાષ્ટ્રીય આવકમાં શું ફાળો છે ખેતી ક્ષેત્ર, તો રાષ્ટ્રીય આવકમાં કશું જ યાદ નહીં રાખવાનું કે પહેલા કેટલો હતો ને હવે કેટલો છે. તો રાષ્ટ્રીય આવકમાં પહેલા આપણો કેટલો હતો કે ભાઈ 72% જેટલો હતો હિસ્સો. મતલબ શું હતો કે ભાઈ આખા દેશમાં, બરોબર છે, સોરી 72%ની 53.1%, બરોબર. એ આંકડો બહુ ઓછો પૂછાય, પણ અત્યારનો આંકડો 13.9% છે. એટલે કે ટોટલ રાષ્ટ્રીય આવકનો 13.9% હિસ્સો આપણો કોનો છે, ખેતી ક્ષેત્રનો છે. હવે ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આવકને આપણે પ્રાથમિક ક્ષેત્રની આવક કહીએ છીએ. 1 માર્ક્સમાં પૂછાય, કારણ કે ખેતીને પ્રાથમિક ક્ષેત્ર કહેવાય છે. પછી રાષ્ટ્રીય આવકની વાત કરીએ કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો, તો પહેલા હતો 72%, બરોબર છે. 70%, સોરી 72% નહીં, 70%, એ 72 આગળ આવશે. 70% જે છે તમારો હિસ્સો હતો, એમાંથી 49% થઈ ગયો રાષ્ટ્રીય આવકનો હિસ્સો. પછી નિકાસ આવકની હિસ્સાની વાત કરવાની, જે નિકાસ આવક હશે એ ઉપરનો હતો, એ રોજગારીનો હતો, બરોબર છે. 72% માટે 49% થઈ ગયું. પછી નિકાસ આવક, નિકાસ આવક એ કઈ રીતે જરૂરી છે, ખેતી ક્ષેત્ર કઈ રીતે નિકાસ આવક પૂરી પાડે છે, તો એનો સીધો સાધો આન્સર છે. શું આન્સર છે, તો નિકાસ આવક દ્વારા જે છે એ આપણે જુદી જુદી વસ્તુઓ, જરૂરિયાતની વસ્તુઓની આયાત કરી શકીએ છીએ, જેના માટે ખેતી ક્ષેત્ર હુંડિયામણ પૂરું પાડે છે. ઓકે, હવે શું કરે છે, નિકાસ આવકમાં હિસ્સો આપણો કેટલો છે, તો 14.2%. પહેલા કેટલો હતો, તો પહેલા હતો 70%, 70% હતો, જે 14.2% થઈ ગયો, બરોબર. એટલે આમાં પણ ઘટાડો થતો જોવા મળે છે, પરંતુ 14.2% પણ વધુ છે, બરોબર છે. ઓકે, પછી મેં તમને કીધું ચોથું, ઉત્પાદનમાં વૃદ્ધિ. ઉત્પાદન કઈ રીતે વધ્યું છે, તો એમાં સર્ટન તમને આંકડા યાદ નહીં રાખવાના, ઘણા યાદ રાખવાના છે. જેમ કે જો હું વાત કરું અનાજમાં, તો કેટલા ઘણો વધારો થયો, તો અનાજમાં જે તમે નીચે એનાલિસિસ કરશો તો 5 ગણો વધારો થયો. કઠોળમાં 2.5 ગણો વધારો થયો. શેરડીમાં 5 ગણો વધારો થયો, બરોબર. આ રીતે યાદ રાખવાનું છે. અને છેલ્લે તેલીબિયા અને કપાસમાં, કપાસનું મોસ્ટ ટાઈમ પૂછાઈ શકે કેટલા ગણો વધારો થયો, 17 ગણો. તેલીબિયામાં 6.35 ગણો. તેલીબિયા અને કપાસમાં સૌથી વધારે ઘણો વધારો થયો છે. એટલે આ તમારે એ ટોપિકમાં ખાલી ઘણો જ યાદ રાખવાનું, કેટલા ટાઈમ્સ જે છે એ વધારો થયો છે. તો આ મતલબ તમને યાદ રાખવાનું છે. અંદરના આંકડા તમે યાદ નહીં રાખો તો ચાલશે. કપાસમાં 17 ગણો, તેલીબિયામાં 6.35 ગણો, અનાજમાં 5 ગણો, બરોબર, કઠોળમાં 2.5 ગણો અને શેરડીમાં 5 ગણો. ઓકે, નેક્સ્ટ પછી હું વાત કરું જીવન ધોરણ. પ્રજાનું જીવન ધોરણ કઈ રીતે સુધર્યું, તો જો ખેતી 2 પ્રકારના પાક આપે તમને. એક તો આપે અનાજ, ધાન્ય જેને કહે છે, એક આપે રોકડિયા પાક. અનાજમાં તમારા કયા કયા પાકોનો, તો ઘઉં, જુવાર, બાજરી, ચોખા, આવા ધાન્ય પાકોનો સમાવેશ થાય છે, જેથી પ્રજાનું જીવન ધોરણ વધે છે. પ્રજા એની માંગ કરે છે, જેથી એમને પોષણ મળે છે અને એમનું જીવન ધોરણ વધે છે. ઇનડાયરેક્ટલી એવું કહી શકાય. અને અહીંયા તમને એક આંકડો આપેલો છે. આંકડો કયો છે, તો જો છેલ્લીથી ત્રીજી લીટીમાં, કે માથાદીઠ દૈનિક ઉત્પાદન ધાન્યનું કેટલું થાય છે ખેતી ક્ષેત્ર દ્વારા, 395 ગ્રામ, કે જે વધીને 511 ગ્રામ થયું છે, કે જેથી કહી શકાય કે માથાદીઠ અનાજની ઉપલબ્ધતા જે છે એ વધી છે, જેથી પ્રજાનું જીવન ધોરણ સુધારે છે ખેતી ક્ષેત્ર. ઓકે, પછી જો હું વાત કરું છેલ્લો ટોપિક જે છે ઉદ્યોગો પાયોનો વિકાસ. એ કઈ રીતે છે, તો ઔદ્યોગિક પાયાનો વિકાસ ઓબ્વિયસલી મેં તમને કીધું કે રોકડિયા પાકનું ઉત્પાદન કરે છે. કોણ કરે છે, ઉદ્યોગો કરે છે. હવે રોકડિયા આ જે છે, આ ટોપિક કયો છે જે મેં તમને આગળ સમજાવ્યું, કરોડરજ્જુ વાળો. કરોડરજ્જુ કઈ રીતે, મેં તમને કીધું ઔદ્યોગિકોને કઈ રીતે અસર કરે, ઉદ્યોગોને. એમાં 2 ટોપિક મેં તમને કીધા. એક તો મેં તમને કીધું કે ભાઈ કાચો માલ પૂરો પાડે, કાચો માલ પૂરો નહીં થાય તો ઉત્પાદન નહીં થાય તો એ પડી ભાગશે. એક એ ટોપિક એમાં છે. અને બીજો ટોપિક છે જે મેં તમને કીધું કે 68% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, એ લોકો એમની માંગ નહીં કરે એટલે એમની સેલ્સ નહીં થાય, વેચાણ નહીં થાય, એટલે ઇનડાયરેક્ટલી પડી ભાગશે. ઓકે, તો આ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો નીચી ખેત ઉત્પાદકતાના કારણો. હવેથી જે ટોપિક ચાલુ થાય છે એ તમારી બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ એમ્પી છે. કારણો છે, એના પછી તમારા સુધારાઓ કહો કાં તો ઉપાયો કહો, એ છે. તો જો કારણોમાં જે છે એ 3 કારણો છે, ઉપાયો પણ 3 ઉપાયો છે. પહેલું કારણ રહેશે સંસ્થાકીય પરિબળો, અને આ બાજુ ઉપાય રહેશે સંસ્થાકીય પરિબળો. સેમ ટુ સેમ ટેકનોલોજીકલ પરિબળો, આ બાજુ પણ ટેકનોલોજીકલ પરિબળો અથવા ટેકનોલોજીકલ સુધારો, અન્ય પરિબળો, અન્ય ઉપાયો, બરોબર છે. એટલે સેમ પરિબળો છે, સેમ કારણો છે અને સેમ ઉપાયો રહેશે.
હવે અહીંયા આપણી નીચી ખેત ઉત્પાદકતા છે, અહીંયા એ પ્રશ્ન છે કે ભાઈ આપણી નીચી ખેત ઉત્પાદકતાના કારણો. નીચી ખેત ઉત્પાદકતા એટલે ઇન ધ સેન્સ કે આપણું ઉત્પાદન છે એ ઘટી રહ્યું છે. જે આપણે આગળ જોયું કે આપણું ઉત્પાદનમાં પ્રમાણમાં, રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં કહો, રોજગારીના પ્રમાણમાં કહો, નિકાસ આવકના પ્રમાણમાં કહો, એમાં ઘટાડો થઈ રહ્યો છે. તો એ નીચી ખેત ઉત્પાદકતાના કારણો કયા કયા? તો 3 કારણો અહીંયા કીધા છે. એક તો સંસ્થાકીય પરિબળ. હવે સંસ્થાકીય પરિબળ એટલે શું કે આપણો જે દેશનો ખેડૂત છે એ જે સંસ્થાકીય માળખામાં જે છે ખેતી કરે છે એને અસર કરતા ભૌતિક પરિબળો, સામાજિક પરિબળો, કાયદાકીય પરિબળો કે આર્થિક પરિબળો, એને આપણે સંસ્થાકીય પરિબળો કહીએ છીએ. 1 માર્ક્સમાં પૂછાય કે જે સંસ્થાકીય માળખા, જે વાતાવરણની અંદર ખેતી કરી રહ્યો છે એને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક કે કાયદાકીય પરિબળો. બરોબર, એને આપણે સંસ્થાકીય. હવે એના કયા કયા સંસ્થાકીય પરિબળો છે? એમાં પહેલું છે જમીનદારી પ્રથા. હવે જમીનદારી પ્રથા તમે બધા જ જાણો છો કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, એટલે કે જ્યારે આપણે આઝાદ થયા નહોતા ત્યારે 3 પ્રથાઓ પ્રચલિત હતી. જમીન મહેસૂલની પ્રથા એટલે કે જમીનદારી પ્રથા, રૈયતવાડી પ્રથા અને માલવારી પ્રથા. હવે આનો મતલબ શું થયો? 3 પદ્ધતિઓ એક જ વસ્તુ કરતી હતી કે જુદા જુદા સ્વરૂપે ખેડૂતો પાસેથી ભાડું ઉઘરાવો. હવે એમાં આ તો બરોબર છે કે ચલો ભાઈ તમે ભાડું ઉઘરાવો છો, તમે જમીન આપી છે તો તમે ભાડું ઉઘરાવો છો, ઓકે છે. પરંતુ તકલીફ ક્યાં થતી હતી તમે એ પણ જાણો છો. શું જાણો છો? કે તકલીફ એ થતી હતી કે એ ખૂબ જ વધુ ભાડું લઈ લેતા હતા. અને એમાં શું થતું હતું કે મોટા ભાગનો ઉત્પાદનનો મોટો ભાગ, સપોઝ કરો કે 100 કિલોગ્રામ જે ઉત્પાદન થયું છે તો એમાંથી 80 કિલોગ્રામ જે છે એ ભાડા સ્વરૂપે ઉઘરાવી લેવામાં આવતું, અને 20 કિલોગ્રામ એટલે કે ઉત્પાદનનો ખૂબ જ નાનો ભાગ કે જે ખેડૂતની ફક્ત જરૂરિયાત પૂરી કરવા પૂરતો જ છે એ જ ભાગ ખેડૂતને આપવામાં આવતો, બાકીનું બધું ભાડું સ્વરૂપે લેવામાં આવતું. એટલે તકલીફ ક્યાં થાય કે ખેડૂતોને ઇન્ટરેસ્ટ ના આવે. 100 રૂપિયા તમે કમાઓ, 80 રૂપિયા સરકાર લઈ જાય, બરોબર, અને 20 રૂપિયા તમે રાખો, એ પણ તમારા ખાલી ખાવા પીવા માટે, જીવન જરૂરિયાત માટે. એટલે તમારી બચત તો થઈ ના. ઉપરથી તમને કેટલું દુઃખ થાય કે 80 રૂપિયા તો સરકાર લઈ ગઈ, એટલે મારે કમાવું જ નથી, મારે આ ફિલ્ડમાં જવું જ નથી. સીધું લોજિક છે. એટલે ખેડૂતો શું કરતા હતા કે ઉત્પાદનમાં એમનો રસ નહોતો, ઉત્પાદન પ્રત્યે નવા સંશોધન કરવાની ઈચ્છા રહી નથી. એટલે કે એના પ્રમાણમાં ખેતીનું ઉત્પાદન સ્થિર રહ્યું, બીજી બાજુ વસ્તી વધી ગઈ, માંગ વધી ગઈ, એટલે શું થયું? ખેતીની નીચી ખેત ઉત્પાદકતા થઈ. બરોબર છે. આ નીચી ખેત ઉત્પાદકતાનું પહેલું કારણ. હવે એમાં એવું પણ લખ્યું છે કે સમય સંજોગો અનુસાર ખેડે તેની જમીનનો નિયમ આવ્યો, જેના અંતર્ગત શાંત નિયમ આવ્યો, બરોબર છે, અને ખેડ હકની સુરક્ષાનો પણ નિયમ આવ્યો. પરંતુ એમાં એવું પણ લખ્યું છે કે આ બધા આઝાદી પછી આ બધાને નિયમો આવ્યા ખેડેની જમીનનો, પરંતુ એનો યોગ્ય અમલ ના થયો, ખાલી ઓન પેપર રહી ગયા. જેમ કે હેલ્મેટનો નિયમ આવે, સપોઝ કરો, એક્ઝામ્પલ કહું છું, હેલ્મેટનો નિયમ કર્યો સરકારે, પણ આ શું છે? ઓન પેપર. રિયલમાં હેલ્મેટ કોઈ પહેરતું નથી, બરોબર, એક્ઝામ્પલ છે આ, બરોબર. તો એને આપણે કહી શકીએ કે એનો યોગ્ય અમલ ના થયો. ઓકે. પછી બીજું તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ખેત ધિરાણ. ખેત ધિરાણ એટલે શું કે ભારતનો ખેડૂત એ ગરીબી અવસ્થામાં જીવતો વ્યક્તિ છે, ગરીબી જે છે એને ભોગવવી પડતી હોય છે, તેથી એને ખેતી કરવા માટે ધિરાણની જરૂર છે. ખેતીમાં શું હોય છે? રાસાયણિક બિયારણો ખરીદવા માટે, રાસાયણિક ખાતર ખરીદવા માટે, પછી યંત્રો ટેકનોલોજી ખરીદવા માટે, જંતુનાશક દવાઓ ખરીદવા માટે, આ બધી વસ્તુ ખરીદવા માટે એને શું જોઈએ? ધિરાણ જોઈએ. હવે આ ધિરાણ આઝાદી પહેલા જે છે એ મોટા ભાગનું ધિરાણ ખાનગી ધિરાણ કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. એનો મિનિંગ એ થયો કે ખાનગી ધિરાણ ખાનગી લોકો કરે, નો ડાઉટ, એટલે કે ખાનગી ધિરાણ ઇન ધ સેન્સ એક આમ વ્યક્તિ ધિરાણ કરતો હતો, બરોબર, ઉધારે વ્યાજે લઈ આવ્યા પૈસા, એવું કરતો હતો, એમાં કંઈ વાંધો નહોતો. પરંતુ એ લોકો શું કરતા? ઊંચું વ્યાજ લેતા અને હિસાબોમાં ગરબડ કરીને છેતરી દેતા. આનું પરિણામ એવું આવતું કે જે બચારા ખેડૂતો હતા એમને બચારાને મેળ નહોતો પડતો. શું થાય? નફો ઘટી જાય, વધારો પડતો ખર્ચો આમને વ્યાજમાં આપી દેવાનું, હિસાબી ગરબડ કરતા. પહેલાં કે 100 રૂપિયા, એકચ્યુઅલમાં 100 રૂપિયા ધિરાણ આપ્યું હોય, 120 કરી દે, 110 કરી દે, 130 કરી દે, ધીમે ધીમે વ્યાજ વધારતા જાય, ધિરાણ વધારતા જાય, મુદ્દલ વધારતા જાય, આ બધી ગરબડ થતી હતી. આંકડો પણ તમને આપ્યો છે. કેટલો આંકડો આપ્યો છે? 71.6%. એનો મિનિંગ એ થયો કે આઝાદીના સમયે દેશમાં જેટલું ધિરાણ ખેડૂતોને કરવામાં આવતું હતું એમાંથી 71.6% ધિરાણ ખાનગી ધિરાણકર્તા દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ આઝાદી પછી આવી સરકારે શું ડિસિઝન લીધું? 1982માં નાબાર્ડની સ્થાપના કરી. આ ઉપરાંત શું કર્યું? RRB રિજિયનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો તથા LBD જે અહીંયા નહીં આપ્યું, આગળ આવશે, બરોબર, લેન્ડ ડેવલપમેન્ટ બેંક એટલે કે જમીન
વિકાસ બેંકો એની સ્થાપના કરી. એના અંતર્ગત શું થયું કે ખેડૂતો, આ જે બેંકો છે 3 બેંકો, એ શું કરશે, આપણે ખેડૂતોને ધિરાણ પૂરું પાડશે. એનું પરિણામ શું આવ્યું કે પહેલાં 71.6% જે છે એ ખાનગી ધિરાણકર્તા દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવતું હતું. હવે ફક્ત 27%, 27, મોસ્ટ આઈએમપી ફોર બોર્ડ એક્ઝામ MCQ, 27% જ જે છે આપણા જે છે અત્યારે ખાનગી ધિરાણકર્તા દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને બાકીનું બધું આ નાબાર્ડ, RRB અને LBD, બરોબર, LDB દ્વારા પૂરું પાડવામાં આવે છે. ધેટ્સ ઇટ, બીજું કશું નથી આમાં. પછી ત્રીજો અહીંયા ટોપિક તમને આપ્યો છે કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા કેવી છે. તો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં 3 મુદ્દા છે અહીંયા. પહેલો મુદ્દો તમારો કયો રહેશે કે પહેલો મુદ્દો તમને એવું કીધું છે કે અહીંયા જે ખેડૂતો છે એમને જે છે ખેડૂતોનું ગ્રામ્ય વિસ્તાર એટલે કે જ્યાં ખેતી કરે છે તે વિસ્તાર અને બજાર વિસ્તાર, કૃષિ બજાર જ્યાં કૃષિ પેદાશની વેચાણ થતું હોય છે, એટલે કે જેને આપણે શાક માર્કેટ કહીએ છીએ, એવું તમે માની લો. કૃષિ બજાર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એ વચ્ચેનો જે રોડ રસ્તા છે એ ભારતમાં યોગ્ય નથી, જેનું પરિણામ ખેડૂત જે છે એ કૃષિ બજાર સુધી પહોંચી શકતો નથી. પહેલો મુદ્દો. બીજો મુદ્દો તમને એવું કીધો છે અહીંયા કે જે ખેડૂત છે એને માહિતી નથી યોગ્ય. કઈ યોગ્ય માહિતી નથી? કૃષિ ભાવ, બરોબર છે, બજારના ભાવ, પછી બજારમાં થતી હેરાફેરી, ભાવની હેરફેર, એની અંગેની માહિતી નથી. બજાર સંશોધન અંગેની માહિતી નથી. કઈ રીતે વેચાણ થાય એની અંગેની માહિતી નથી. પેદાશની માહિતી નથી. જેથી જે છે એ છેતરાઈ જતો હોય છે. અને ત્રીજો મુદ્દો આવેલો છે આડતિયાઓ, વેપારીઓ. જ્યારે મોસમની શરૂઆત થાય ને મોસમનો અંત થાય ત્યારે ભાવમાં પરિવર્તન જોવા મળે. અને મોટા ભાગે અહીંયા એવું પણ કીધું છે કે જે મોટા ભાગે ઊંચો ભાવ હોય, બરોબર, જ્યારે ભાવ ટોચ ઉપર હોય એનો ફાયદો ફક્ત વેપારીઓ જ ઉઠાવતા હોય છે, ના કે ખેડૂત. કેમ નથી ઉઠાવતો એ તમને સેકન્ડ રીઝનમાં કહી દીધું કે બજાર ભાવ અંગેની માહિતી નથી, યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ 2 રીઝન તમને આપી દીધા. એટલે ત્રીજો એનો શું થાય છે કે વેપારીઓ જે છે શું કરતા હોય છે, વેપારીઓ એમનો ફાયદો ઉઠાવતા હોય છે. આ છે કૃષિ પેદાશ, જેના કારણે નીચી ખેતી ઉત્પાદકતા થતી હોય છે. ચોથો મુદ્દો તમને કયો આપ્યો છે? ચોથો મુદ્દો આપ્યો છે સામાજિક માળખું. એટલે એકદમ ઈઝી મુદ્દો. સામાજિક માળખું કઈ રીતે આપ્યું છે? ગ્રામ્ય સમાજનું, ગ્રામીણ સામાજિક માળખું. કે આપણા જે ખેડૂતો છે ને દેશના, એ પ્રારબ્ધવાદી છે. આ સેન્ટેન્સ આવવું જોઈએ. પ્રારબ્ધવાદી ઇન ધ સેન્સ નસીબ પર માનનારા, બરોબર, કે બસ યાર આપણા નસીબમાં નથી. પ્રારબ્ધવાદી છે કે એ લોકો શું કરે છે, કુદરત દ્વારા આપવામાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે, એટલે કે સપોઝ તમારા ખેતીમાં કોઈ મુશ્કેલી આવે છે તો તમે એમનો ઉપાય લાવો ને, કોઈ સંશોધન કરો, કોઈને પૂછો, જઈને સરકારને પૂછો, કોઈને પૂછો. એનો ઉપાય કરવાને બદલે એનો સ્વીકાર કરી લે છે. ચલ ને ભાઈ, જે છે કર્યું, એડો નહીં હોય નસીબમાં, એનો સ્વીકાર કરે છે. જેનું પરિણામ શું આવે છે, એ વધારે બળ કરતા નથી. જે હોય છે એનો સ્વીકાર કરી લે છે. અભાવપણો અથવા તો જે મુશ્કેલી આવે છે સ્વીકાર કરે છે. પરિણામ શું આવે છે? નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. આ મેઇન સંસ્થાકીય પરિબળોના 4. તો જો અત્યાર સુધી આપણે જોયું સંસ્થાકીય કારણો, સંસ્થાકીય પરિબળો તમે કહી શકો. હવે ટેકનોલોજીકલ પરિબળો. ટેકનોલોજીકલ પરિબળોમાં 2 થી 3 વસ્તુ આવે. પહેલી વસ્તુ આવે કે ભાઈ પરંપરાગત વસ્તુ જે છે, આપણા ભારતના ખેડૂતો છે પરંપરાગત પદ્ધતિથી ખેતી કરે છે, બરોબર. એ અત્યારે પણ જૂના યંત્રો વાપરશે અથવા તો બળદ અથવા હળથી ખેતી કરે છે. આધુનિક યંત્રોનો ઉપયોગ કરતા નથી. પછી તમે કહી શકો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાને બદલે જે છે એ છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે, બરોબર છે. પછી સુધારેલા બિયારણોનો તેઓ ઉપયોગ કરતા નથી. આ 3 બાબતો તમે એમાં કહી શકો કે આજે પણ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં બળદ દ્વારા ખેતી થતી હોય છે, હળ દ્વારા ખેતી થતી હોય છે. આજે પણ એવા વિસ્તાર છે કે જ્યાં રાસાયણિક ખાતરો જે છે એનો ઉપયોગ થતો નથી. અને આજે પણ એવી જગ્યા છે કે જ્યાં જંતુનાશકનો ઉપયોગ બહુ ઓછો થતો હોય છે, જે આપણે એન્ડમાં શીખીશું આધુનિક ખેતીમાં, બરોબર. 0.5 કિલોગ્રામ જે છે હેક્ટર દીઠ થતો હોય છે, એ પાછળ જોઈશું આપણે. તો એ બહુ ઓછું છે, જેના કારણે આ આધુનિક ખેતીના જમાનામાં આ બધી વસ્તુના કારણે ખેત ઉત્પાદકતા ઘટતી જોવા મળે. પછી છે તમારા અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ છે. વસ્તીનું ભારણ કેમ કીધું? આપણે આગળ જોયું રોજગારીમાં, બરોબર. રોજગારીમાં શું જોયું કે આપણા જે છે 13.9% સમથિંગ જે છે રોજગારી ભારતમાં કોણ પૂરી પાડે છે? ખેતી. 49%. 49, 13 નહીં, એ તો રાષ્ટ્રીય આવકનો હિસ્સો હતો. 49% તમે જો આમ આગળ જશો ને, આપણે જ્યાં વર્તમાન ખેતીમાં જોયું હતું કે 49% જેટલી રોજગારી કોણ પાડે છે? ખેતી પૂરી પાડે છે.
એ 49 मतलब समझो भारतना 100% જે ક્ષેત્રો છે એમાંથી 50% જેટલી 49% જેટલી જે છે રોજગારી, લોકોને રોજગારી ખેતી પૂરી પાડે છે, જે બહુ જ મોટી વસ્તી છે. અન્ય ક્ષેત્રોના કમ્પેરિઝનમાં ખેતી પર વસ્તીનું ભારણ વધારે છે, જેથી વસ્તી વધતી જાય છે, ઉત્પાદન સ્થિર રહે છે, જેના પરિણામ સ્વરૂપે જે છે પ્રચંડ બેરોજગારી કહી શકો અથવા તો વસ્તીનું ભારણ વધી જાય છે, તેથી માથાદીઠ ખેત ઉત્પાદકતામાં ઘટાડો થતો જોવા મળે છે. આ અન્ય પરિબળો છે. પછી એક બીજું કારણ અહીંયા આપેલું છે આર્થિક આયોજનનો અભાવ. આર્થિક આયોજનનો અભાવ એટલે સરકારનો દોષ તમે કહી શકો, સરકારના આયોજનનો અભાવ. એમાં તમે બધા જાણો છો તે મુજબ પહેલી પંચવર્ષીય યોજનામાં ખેતીને આપ્યું પ્રાધાન્ય, બીજી પંચવર્ષીય યોજનાથી સરકારે ઉદ્યોગોને મહત્વ આપ્યું, બરોબર છે, જેથી ખેતીની અવગણના થઈ, જેથી તમે કહી શકો કે ખેતીની ખેત ઉત્પાદકતામાં ઘટાડો. આ બધા જ જે આપણે કારણો જોયા એ કારણોના ઉપાયો હવે જોવાના છે. આર્થિક કારણ આપણે સંસ્થાકીય કારણો જોયા, તો હવે સંસ્થાકીય ઉપાયો જોઈશું. સંસ્થાકીય કારણોમાં પહેલું જ હતું જમીનદારી પ્રથા, જેમાં જમીનના કર વસૂલવામાં આવતા હતા, બરોબર છે. તો એની સામે હવે તમારા સંસ્થાકીય સુધારાઓ આવશે. સંસ્થાકીય સુધારાઓમાં શું કીધું છે, તો જો તમે સંસ્થાકીય સુધારાઓમાં જમીન વિષયક સુધારાઓમાં મેં છેલ્લો ફકરો પહેલામાં કીધો હતો કારણોમાં. કયો કીધો હતો કે જેમ સરકારે ખેડે તેની જમીનના અંતર્ગત બે નિયમો લાયા, એક તો ખેડકની સલામતી લાયા અને બીજું તમારું લાવ્યું શાંત નિયમનનો નિયમ, એટલે કે ભાડા નિયમનનો નિયમ, જેથી જે ખેડૂતો છે એમને શું થશે, એમનું શોષણ નહીં થાય, પ્લસ એમનો મોટો ભાગ જે છે ઉત્પાદનનો એ એમની પાસે રહેશે, જેથી એમને ખેતી કરવામાં રુચિ વધે, ખેત ઉત્પાદકતામાં વધારો થાય. બીજી વસ્તુ, પહેલામાં હતું આપણું ખેત ધિરાણ, આમાં છે આપણું જે છે સંસ્થાકીય ધિરાણની વ્યવસ્થા અથવા સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો મેં તમને એમાં પણ કીધું હતું 1882માં નાબાર્ડ આવ્યું. નાબાર્ડની અંતર્ગત 1969 એટલે 1969 થી લઈને 1980 સુધી સરકારે શું કર્યું, જેટલી પણ જે છે પ્રાઇવેટ સેક્ટર બેન્કો હતી એમની રાષ્ટ્રીયકરણ કરી દીધું. રાષ્ટ્રીયકરણ જેવું કર્યું એનો મિનિંગ બધો કામકાજ સરકારના હાથમાં આવી ગયો. હવે સરકારના હાથમાં આવી ગયો તો સરકાર તો પોતાના હિસાબે સારું જ ખેડૂતોને ધિરાણ કરશે, તેથી આ રાષ્ટ્રીયકરણ કર્યું. 1982માં નાબાર્ડની સ્થાપના કરી, જે અંતર્ગત તમે જાણો છો નેશનલ, નાબાર્ડનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે, નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, બરોબર છે. તો એના અંતર્ગત ખેડૂતોને વ્યાજબી ભાવે ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત મેં તમને એ પણ જણાવ્યું આગળ, આરઆરબી એટલે રિજનલ રૂરલ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને એલડીબી લેન્ડ ડેવલપમેન્ટ બેંક એટલે કે જમીન વિકાસ બેંકો, તેમનો પણ વિકાસ કરવામાં આવ્યો કે જેઓ ખેડૂતોને ધિરાણ પૂરું પાડવામાં મદદરૂપ થતી હતી. પહેલામાં આપણે ત્રીજો મુદ્દો શું જોયો હતો કે ભાઈ જે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા હતી એમાં તકલીફ હતી. તો આમાં સેમ ટુ સેમ એવો મુદ્દો, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કર્યો. શું સુધારો કર્યો? પહેલામાં આપણે જોયું હતું કે ભાઈ આપણું જે કૃષિ પેદાશ છે, બરોબર છે, એમને ભાવનો, બજારની પરિસ્થિતિનો, કૃષિ પેદાશના ભાવનો, બદલાતા ફેરફારોનો એ જે છે એમને મળતું નથી, બરોબર, જાણકારી. તો આમાં જો ચોથો કે ત્રીજો મુદ્દો છે, બરોબર છે, જો આમાં ચોથો મુદ્દો, ખેત પેદાશોની ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરી. પહેલામાં એવું પણ હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે ગ્રામ્ય વિસ્તારથી લઈને કૃષિ બજારો સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ખરાબ છે, તેથી ખેડૂતો નથી પહોંચી શકતા. તો આમાં પહેલો મુદ્દો કે નિયંત્રિત બજારોની સ્થાપના કરી. નિયંત્રિત બજારો એટલે શું? એપીએમસી તમે નામ સાંભળ્યું હશે, જેને આપણે નિયંત્રિત બજાર કહીશું. નિયંત્રિત બજાર એટલે ઇન શોર્ટ એક એવું બજાર કે જે સ્પેશિયલી ખેડૂતો માટે હોય છે, કે આવે ત્યાં ખેડૂતો સ્પેશિયલી પોતાની બનાવટ લઈને, જે તે બનાવટ જે હોય એ લાવે, પ્રસ્તુત કરે, જેને ખરીદવી હોય ખરીદી શકે. એમાં ફક્ત ખેડૂતો હોય, એપીએમસી જેને આપણે કહીએ છીએ. નિયંત્રિત બજારો કરી દીધા. પહેલામાં એવું પણ જોયું હતું કે વેપારીઓને જે છે એવું કરતા હોય છે કે વેપારીઓ મોટો ફાયદો ઉઠાવતા હોય છે, ખેડૂતોને જે છે એ મળતો નથી. તો આમાં એ ટોપિક મળી ગયો કે વેપારીઓ જે ફાયદો ઉઠાવે છે આમનો લાભ લઈને, તો સરકાર હવે શું કરે, વેપારીઓના અંડરમાં તમારે કામ નથી કરવાનું ખેડૂતોને, તમે તળિયાના ભાવ આપીશું, જેને આપણે ટેકાના ભાવ કહીએ છીએ. તળિયાના ભાવ આપશો એનો મિનિંગ શું થયો, તમારા ટેકાના ભાવ મળશે એટલે ખેડૂત બહુ અગ્રેસિવ નહીં બને, ઝડપથી ઉત્પાદન થયું એન્ડ પહેલાં જ સોદો નહીં કરી દે આડતિયાઓ થ્રુ. એ શું કરશે, વેઇટ કરશે, બજારની પરિસ્થિતિઓ જાણશે, એનો ભાવ જાણશે, કંઈ નહીં મળે તો સરકાર તો તળિયાના ભાવ આપવાની છે. ઓકે,
પછી આમાં બે એક હજુ એડ વસ્તુઓ કરી, એક એગમાર્કની આપી, જેના દ્વારા એગમાર્કની સુવિધા તમને પૂછી લે, જે છે એગ્રીકલ્ચર માર્કેટિંગ ફૂલ ફોર્મ પૂછી શકે. એના અંતર્ગત શું કરશે, ગુણવત્તાવાળી વસ્તુઓનું તમે હેરફેર કરી શકો, જે છે એનું વિભાજન કરી શકો. અને એક બીજી તમને સુવિધા આપી છે, એક માર્ક્સમાં પૂછાઈ શકે કે ખેડૂત પોતાની પેદાશોનું સંગ્રહ પણ કરી શકે. સંગ્રહ ઇન ધ સેન્સ વખારીની સુવિધા પણ આપી શકે. એ માટે સરકારે શું કર્યું, રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરી દીધી. 5 મુદ્દા થઈ ગયા. ઉપર પહેલામાં 3 આપણા કારણો હતા, 5 ઉપાયો કરી દીધા. ઓકે, નેક્સ્ટ છે કૃષિ સંશોધન. જેમ મેં તમને કીધું, આમાં જાતે લખવાનું. પેલામાં શું હતું કે ગ્રામીણ સમાજ વ્યવસ્થા હતી, કેવી પ્રારબ્ધવાદી હતા, બધું સ્વીકાર કરી લે. આમાં શું કરવાનું કે આમાં નાબાર્ડની સ્થાપના કરી. પ્રારબ્ધવાદી ખેડૂતોને સમજાવ્યું કે ના, તમારે કઈ કઈ વસ્તુઓની માંગ થશે, આ માંગના સંદર્ભમાં તમારે કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું. કૃષિ મેળા યોજ્યા, સંકલિત ઔદ્યોગિક વિકાસ યોજનાઓ, જનધન યોજનાઓ, વિવિધ યોજનાઓ લાવી અને આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને માહિતગાર કર્યા, જેના પરિણામ રૂપે ખેત ઉત્પાદકતામાં વધારો થયો. આ હતા આપણા સંસ્થાકીય સુધારો. ટેકનિકલ સુધારાઓની વાત કરું, ટેકનિકલ સુધારાના પહેલાં તો હું તમને એક કી આપી દઉં, તમે જેને ટીપ કહીએ છીએ યાદ કરવા માટે. એક તમારો કોટ છે, બરોબર? કોટ એટલે શું કહેવાય, તમે કહી શકો શાયરી કે ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી, બરોબર? ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી. આ કોટ છે, તમારે યાદ રાખી લેવાનું. ખેડ ખાતરને પાણી, આ 3 વસ્તુઓ આવી ગઈ, યાદ રહી જશે. ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી. ખેડ એટલે કે બિયારણો, સુધારેલા બિયારણો પહેલો મુદ્દો. સુધારેલા બિયારણો જે એવી વસ્તુ છે કે જેને હાઇબ્રિડ બિયારણો કહે છે, એ શું કરે, 2 વસ્તુઓ કરે. એક તો શું કરે, તમારું ઉત્પાદન ઝડપી કરે, સુધારેલા બિયારણો, અને બીજી વસ્તુ શું કરે કે તમારી જે છે ઉત્પાદન ઝડપી કરશે અને વધુ કરશે. આ 2 વસ્તુ કરશે. એટલે આ સુધારેલા બિયારણો અત્યારે નાખવા જોઈએ ખેડૂતને, જે એનો ઉપયોગ અત્યારે આજના સમયમાં વધી રહ્યો છે. આમાં એ કીધું છે. અને બીજી વસ્તુ આમાં એ કીધું છે કે અન્ન ઉત્પાદનમાં જે છે, અન્ન ઉત્પાદનમાં રિસેન્ટલી એટલે કે તાજેતરમાં અન્ન ઉત્પાદનમાં જે છે અસાધારણ વૃદ્ધિ આવી છે, જેમાં હાઇબ્રિડ બિયારણો છે એનો પણ બહુ મોટો ફાળો હતો. હાઇબ્રિડ બિયારણોનો પણ બહુ મોટો ફાળો હતો. તેથી આ જે આ અસાધારણ વૃદ્ધિ આવી છે એને કૃષિ ક્રાંતિના સ્થાને બીજ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક માર્ક્સમાં પૂછાય, કૃષિ ક્રાંતિના સ્થાને બીજ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને સરકારે શું કર્યું છે, તો એક તો કૃષિ વિદ્યાલયોની સ્થાપના કરી, કૃષિ વિશ્વવિદ્યાલયો, પછી તમે કહી શકો રાષ્ટ્રીય કૃષિ સંશોધન જે છે સંસ્થા, પછી રાષ્ટ્રીય બીજ નિગમ. આમની સ્થાપનામાં એમણે એવું કીધું છે કે જે બીજ છે, આપણા જે હાઇબ્રિડ બિયારણો છે, એમને અગ્રિમતા આપવી, જેથી ખેત ઉત્પાદકતામાં વધારો થઈ શકે. નેક્સ્ટ જો હું ટોપિકની વાત કરું ટેકનિકલમાં, ખેડ ખાતર એટલે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતર દ્વારા એ જ થયું કે ઝડપી ઉત્પાદન થશે અને પૂરા પોષક તત્વો મળશે. કયા પોષક તત્વો? 3 પોષક તત્વો. આઈએમપી તમને પૂછાઈ શકે છે. નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ. નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ, આ 3 પોષક તત્વો તમને એમાં રાસાયણિક ખાતર દ્વારા પૂરા થાય છે. ઓકે, રાસાયણિક ખાતર અંતર્ગત શું થશે? પછી બીજી વસ્તુ, આ રાસાયણિક ખાતર અંતર્ગત મેં તમને કીધું ઝડપી ઉત્પાદન થશે, પછી આ થશે, એમને પોષક તત્વો પૂરા થશે, તો એને આયાત પણ કરવી પડશે, કાં તો ઉત્પાદન કરવું પડશે. તો ભારતમાં આનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર કરે છે, બરોબર છે. અને જે નથી, સપોઝ કરો રાસાયણિક ખાતરમાં બી અલગ અલગ પોષણ આવે, જે નથી એની આયાત કરવામાં આવે છે અને નીચા ભાવે ખેડૂતોને પૂરું પાડવામાં, નીચા ભાવે એટલે કે સબસિડી રૂપે ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે. ત્રીજો ટોપિક કરશો ખેડ ખાતરને પાણી. સિંચાઈની સગવડ તો તમે જાતે કરી લેશો, એમાં કંઈ ખાસ નથી, વાંચવા જેવું નથી. ખાલી 2 યોજનાઓ આપેલી છે, એક તો સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને બીજી આવશે આંતરમાળખાકીય વિકાસ ભંડોળ. આ 2 યોજના અંતર્ગત તમારી સિંચાઈની વાત કરવામાં આવી છે. ચોથો, યંત્રોનો ઉપયોગ. મેં તમને કીધું આધુનિક યંત્રોનો ઉપયોગ થવો જોઈએ. થ્રેશર છે, ટ્રેક્ટર છે, ટ્રેલર છે, ઇલેક્ટ્રિક પંપ છે, દવા છાંટવાના પંપ છે, તો આ બધાનો ઉપયોગ થાય છે. પછી છે તમારું જંતુનાશક દવા, જેને અંતર્ગત શું થાય છે કે એ આપણે આગળ પણ જોઈશું, એટલે હું તમને સમજાવીશ કે જેથી પાકને નુકસાન થતું નથી. ભૂમિ પરીક્ષણ એવો ટોપિક છે કે તેમાં ઉત્પાદન પહેલાં જમીનની ટેસ્ટિંગ કરવામાં આવે.
જમીનની ટેસ્ટિંગમાં શું થાય, સપોઝ કરો મારે કપાસનું ઉત્પાદન કરવું છે, તો શું મારી પાસે જે જમીન છે એ કપાસને ઉત્પાદન કરવા લાયક છે કે નહીં તે જાણવામાં આવે છે બિફોર કપાસનું ઉત્પાદન કરું એ પહેલાં. બરાબર. હું શું કરીશ, જે સંસ્થાઓ છે જઈશ ત્યાં પૂછી લઈશ કે શું છે ભાઈ, મારી જે જમીન છે આ પ્રકારની છે, હું લઈ જઈશ માટી થોડી મારા જમીનની અને આપી દઈશ. એ લોકો મને કહે છે કે મારી જમીનમાં શું શું કપાસને લગતા પોષક તત્વો છે કે નહીં. જો નહીં હોય તો આમાં કયા પોષક તત્વોની જરૂર છે, તો હું એ પોષક તત્વોને અંદર જમીનમાં નાખી દઈશ. આના દ્વારા શું થશે કે પાકનું ઉત્પાદન કર્યા પહેલાં જ જમીનને શું કરવામાં આવે છે, યોગ્ય કરવામાં આવે છે. અને બીજી વસ્તુ પણ શું થશે કે સપોઝ કહો મારે કપાસ તો ઉગાડવું છે પણ જમીન યોગ્ય નથી, તો હું એ સંસ્થા દ્વારા પૂછી શકીશ કે આ જમીનમાં કયા સપોઝ કરો આ જમીનમાં શેરડી ઉગે છે, તો હું એવું પૂછી શકીશ કે શેરડી, એ લોકો કહેશે કે આ જમીનમાં સાહેબ તમારે શેરડી ઉગે છે, બરોબર, શેરડીને લગતી જમીન છે, તો હું શેરડી ઉગાડી દઈશ. ઓકે, તો બે ફાયદા થશે. એક તો તમને જો ઉગાડવું છે તો એના પોષક તત્વો તમે નાખી શકશો, અથવા તો તમે જેને લાયક છે એ જમીન, જે પાકને લાયક છે એ તમે ઉગાડી શકશો. અન્ય ઉપાયમાં કંઈ ખાસ નથી, તમે જાણી લેજો. જે પેલું હતું ને જાગૃતિ છે, ખેડૂતોને જાગૃતિ પૂરી પાડવી, બરોબર છે. પછી વસ્તીનું ભારણ ઘટે તે માટે શું કરવું, અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ, ખેતીને લગતી પશુપાલન, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવો, જેથી ખેતીનું ભારણ મત્સ્ય ઉદ્યોગને, પશુપાલનને, બરગા બતકા છે, બરોબર છે, એમાં જતું રહે. આધુનિક ખેતી, બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ સાથી થયો, આ સવાલ તમને પૂછાઈ શકે. 1966 પછી ભારતમાં ટેકનોલોજીને સંદર્ભ ખેતીનો ઉત્પન્ન થયો, જેના પરિણામ સ્વરૂપે શું થયું, 1966 આંકડો યાદ રાખજો, જેનો પરિણામ સ્વરૂપે ખેતીમાં ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો. આ અસાધારણને કૃષિ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવ્યું, જેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. 2 માર્ક્સ 3 માર્ક્સ પૂછાઈ શકે છે સવાલ. હવે આ હરિયાળી ક્રાંતિની શરૂઆત 1960-61માં થઈ હતી, જેનો અમલ 1966થી થયો. 60-61માં એક પ્રોજેક્ટ રૂપે, જેને આપણે કહીએ છીએ પાયલટ પ્રોજેક્ટ, ફક્ત ભારતના 7 જિલ્લાઓમાં શરૂઆત કરવામાં આવી. 7 જિલ્લાઓનું નામ હતું IADP. પ્રોજેક્ટનું નામ હતું શું હતું, પાયલટ પ્રોજેક્ટ. અને જેને આપણે IADPના નામેથી પણ ઓળખવામાં આવે છે, ઇન્ટેન્સિવ, જે આપણું અહીંયા પણ નામ પણ આપ્યું છે, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે જેને આપણે IADPના નામથી ઓળખીએ છીએ. હવે આમાં તમને સફળતા મળી એક નાના ડેમોમાં. એટલે 1966થી એમણે આખા ભારતમાં જે છે આ વસ્તુ કરવામાં આવી, જેને આપણે હરિયાળી ક્રાંતિ, અથવા તો આનું પણ બીજું નામ છે HYVP, હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ. બરોબર છે, બસ આટલું છે આમાં. ઓકે, નેક્સ્ટ હું વાત કરું તો પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એટલે એક જ પાક ઉપર, એક જ જમીન ઉપર વર્ષમાં જુદા જુદા પાકોને આપણે ઉત્પન્ન કરવા, ઉગાડવા. હવે આ પાકની ફેરબદલી જે છે, પાકની ફેરબદલી એટલે શું, એક પાક અથવા તો બીજો પાક ઉત્પાદન. અત્યાર સુધી હું ઘઉં ઉગાડતો, તો હવે હું બાજરી ઉગાડીશ. તો પાકની ફેરબદલી જે છે એ 2 કારણોસર થાય. આ તો આર્થિક કારણોસર થાય, અને બીજું ટેકનોલોજીકલ કારણોસર થાય. ટેકનોલોજીકલ કારણોસર કઈ રીતે થાય, કાં તો જમીન, આબોહવા, વરસાદ આધારિત થાય. ટેકનોલોજીકલ કારણો જે છે એ જમીન, આબોહવા અથવા વરસાદ આધારિત થાય. કે તમારી જમીન જો સારી હોય, જેમ કે MP માં એક્ઝામ્પલ આપેલું છે કે MP માં બાજરી માટેની જમીન છે, તેથી ત્યાં બાજરીનું ઉત્પાદન વર્ષો સુધી થાય છે અને પછી ચોખા થાય છે. બરોબર. જમીન, આબોહવા, વરસાદની વાત કરીએ, જ્યાં સિંચાઈની સગવડ તમારી સારી છે, પંજાબ હરિયાણા બાજુ, ત્યાં શું કરે કે ભાઈ શેરડીનું ઉત્પાદન વધારે કરે છે. ઓકે, તો આ જમીન, આબોહવા, વરસાદ આધારિત થતી હોય છે. પછી બીજી આપે આર્થિક પરિબળ. આર્થિક પરિબળમાં તમને મુદ્દા આપ્યા છે. આર્થિક પરિબળ એટલે શું, પૈસાવાળું, કે મારે યાર ઘઉંમાં યાર આટલો પૈસા મળે છે, 100 રૂપિયા મળે છે સપોઝ, અને મારે ચોખામાં 120 મળે છે. આર્થિક પરિબળ, તો હું ચોખા ઉગાડીશ. એટલે કે એમાં શું આવશે, કયા ટોપિક આવશે, એક તો કિંમત અને નફામાં થતો વધારો. પછી બીજું તમારે સાધનોની ઉપલબ્ધતા હોય, કે મારે ઘઉંના તો છે પણ ચોખાના સાધનો છે, તો આપણે ઉગાડી લઈએ. બરોબર છે, ચોખા. બીજું છે તમારી જોડે પ્રોપર એક કદ છે તમારું, બરોબર, ખેતર બી ચોખા લાયક છે, જગ્યા પડી છે, ઉખાડી લઈએ આપણે, બરોબર, ચોખા પણ મળી જશે. ચોથું તમારું છે વીમાનું રક્ષણ છે. જો કોઈ અખતરો કરવો હોય તો વીમો જરૂરી છે. કે સપોઝ કરો મેં ચોખા ઉગાડ્યા પણ મારો ફેલ ગયો તો, આ અખતરો મારી જમીને સાથ ના આપ્યો તો,
પછી પાંચમું છે મુદ્દત, કે તમારી જોડે સપોઝ કરો આ મુદ્દત જે છે એ પેલા માટે છે, કયા માટે? ગણોત્યાઓ માટે, કે જેઓ ભાડે જમીન રાખે છે, કે એમની પાસે મુદ્દત છે કે મારે ઘઉંમાં 6 મહિનામાં ઘઉં તૈયાર થાય, પણ ચોખામાં મારે 1 વર્ષ થવું જોઈએ, તો 1 વર્ષની મુદ્દત છે મારી જોડે, તો એ મુદ્દતનો ટોપિક આવી જશે. અને છેલ્લું તમે લખી શકો હોય તો લખી શકો, એ એક્સ્ટ્રા ટોપિક છે પણ એને આપણે ઇગ્નોર કરીએ, બરોબર, ચોપડીમાં નથી આપ્યું તો જવા દો. ઓકે, તો આ ટોપિક છે તમારો ભાગની ફેરબદલી. 2 કારણો હોઈ શકે, આર્થિક અને ટેકનોલોજીકલ. ટેકનોલોજીમાં લોજિકલ કારણો હોય, આબોહવા, વરસાદ, જમીન પર આધારિત. આર્થિકમાં મેં તમને કીધું પૈસા ઉપર આધારિત. ઓકે, ચલો નેક્સ્ટ, પાક સંરક્ષણ. મેં તમને કીધું આગળ જંતુનાશક દવાઓનું સમજાવીશ. પાક સંરક્ષણ એટલે શું? કે દેશમાં જંતુનાશક દવાઓના નીચા પ્રયોગને કારણે, નીચા ઉપયોગને કારણે પાકોનો વ્યય થતો હોય છે. શાના કારણે? રોગોના કારણે, જંતુઓના કારણે, નીંદણના કારણે, અથવા તો કોઈ અન્ય કારણોસર પશુ પક્ષીઓના કારણે. આ બધાના કારણે પાકનો વ્યય થાય છે, જેને આપણે કહીએ છીએ, જેને સામે સંરક્ષણ મેળવવાનું છે, જેને આપણે પાક સંરક્ષણ કહીએ છીએ. પાક સંરક્ષણ જંતુનાશક દવાઓના ઉપયોગ દ્વારા આવશે. ભારતમાં શું પ્રોબ્લેમ થાય છે? પહેલી તો જંતુનાશક દવાઓની માહિતી નથી. જો માહિતી છે, પહેલો ટોપિક તો જંતુનાશક દવાની માહિતી નથી. બીજો, નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. અને ત્રીજો, કે જંતુનાશક દવાઓના વપરાશ અંગેની જ માહિતી નથી. જંતુનાશક દવાઓના વપરાશ અંગેની જ માહિતી નથી. 3 ટોપિક છે, કે સપોઝ કરો જે મારે કોઈ જંતુનાશક દવા છે, હું એમને બસ યુઝ કરતો જાઉં, તો એ પર્યાવરણ અને માનવ સંસાધન બંનેને હાનિકારક છે. સમજો તમે? ભારતમાં આંકડો 1 માર્ક્સમાં પૂછાઈ શકે, 0.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જે છે જંતુનાશકનો ઉપયોગ થાય છે દવાઓનો, જે ખૂબ જ ઓછો છે અન્ય દેશોની કમ્પેરિઝનમાં. અન્ય દેશોનો આંકડો નહીં પૂછાય, એને ઇગ્નોર કરો. ઓકે, 0.5 કિલોગ્રામ. હવે આને વધારવા માટે, જેમ મેં તમને કીધું, ઉપયોગ કરતા જ નહીં આવડતું, વપરાશ, બરોબર છે, કઈ જંતુનાશક દવાને કઈ રીતે, ક્યારે, કેટલી વાર ઉપયોગમાં લેવું, એના માટે એક પાછી સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે, જેનું નામ છે CIBRC. CIBRC. સો એનું ફૂલ ફોર્મ છે કે સેન્ટ્રલ ઇન્સેન્ટિસાઇડ બોર્ડ એન્ડ રેગ્યુલેશન ઓફ કમિટી. બરોબર છે, તો આ છે એક સંસ્થા, બરોબર, કે જે તમને કહેશે કે એનું પ્રકારો, એના ઝેરી રસાયણો, એને કેવી રીતે ઉપયોગમાં લેવું. સેન્ટ્રલ ઇન્સેન્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. આ શું કરશે? તમને ઝેરી રસાયણો, જંતુનાશક દવા વિશે માહિતી આપશે. આ ઉપરાંત તમને એનો ઉપયોગ વિશે સમજાવશે અને ખેત ઉત્પાદકતા વધારશે. છેલ્લું છે કૃષિ સંશોધન. કૃષિ સંશોધન માટે આપણે એક સંસ્થા છે ICMR, એ આપણે આગળ જોઈએ. ICAR, આ અહીંયા જે છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આપણે ગરીબી નામના ચેપ્ટરમાં જોયું તો ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. 2400 કેલેરી ગ્રામીણ ક્ષેત્રો, 2100 કેલેરી શહેરી ક્ષેત્રોમાં. ઓકે, તો અહીંયા છે ICAR. એ શું કરે છે? કૃષિ સંશોધનો કરે છે. મેઇન કાર્ય કૃષિ સંશોધન કરશે, એની વ્યવસ્થા કરશે, એને મદદ કરશે, બરોબર. બીજું કાર્ય એ શું કરે છે? કે ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ છે, જેમ કે આપણી પશુપાલન ને, બરોબર, મરઘા પતકાઓ છે, આ બધા ઉપરાંત બાગાયતી ખેતી, એના વિશેની પણ માહિતી અને મદદ આપે છે. અને ત્રીજું એ કહે છે કે નાબાર્ડને જે છે એ જરૂરી એવા સંશોધનોમાં મદદ કરે છે, બરોબર. બીજું આમાં કશું નથી. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવે. તો મને થોડી ઉધરસ પણ થઈ ગઈ છે અને વચ્ચે વચ્ચે થોડું કટ કરવું પડ્યું કારણ કે અહીંયાના એટમોસ્ફિયરના હિસાબે એ કરવું પડે મારે. ઓકે, ચાલો, તો આ વિડીયોમાં રાખે આટલું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. બહુ મોટો વિડીયો થઈ ગયો. આઈ હોપ તમને આખું ચેપ્ટર ક્લિયર થઈ ગયો હશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.